શરૂઆત કરીએ અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ। તમે પણ મારી સાથે નિબંધને લખતા જજો। ચાલો લખવાની શરૂઆત કરીએ। ચોમાસામાં એકદમ મિત્રો સારા અક્ષરે નિબંધ લખવાનો છે। ચોમાસામાં ઘણીવાર અતિશય વરસાદ પડે છે। ચોમાસામાં ઘણીવાર અતિશય વરસાદ પડે છે। પરિણામે નદી નાળા, કૂવા, તળાવ વગેરે જળાશયો ઉભરાઈ જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે। ત્યાર પછી આગળ તમે પણ મિત્રો મારી સાથે નિબંધ લખતા જ જજો। આગળ નિબંધ લખીએ। ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે। નદીઓમાં આવેલા પૂરના પાણી ઘણો વિનાશ સર્જે છે। ત્યાર પછી આગળ કાચા મકાનો પડી જાય છે। રેલવેના પાટા। ત્યાર પછી આગળ નિબંધ લખીએ। વિડીયોની અંદર જોડાવા રહેજો છેલ્લે સુધી। કાચા મકાનો પડી જાય છે। ત્યાર પછી આગળ રેલવેના પાટા ઉખડી જાય છે। કેટલાય વૃક્ષો પડી જાય છે। ત્યાર પછી આગળ લખીએ નિબંધ। કેટલાય વૃક્ષો પડી જાય છે તેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે। પછી આગળ વીજળીના
થાંભલા પડી જાય છે, પરિણામે અંધારપટ છવાઈ જાય છે. ત્યાર પછી આગળ નિબંધ લખીએ. વિડીયોને પૂરો જોજો મિત્રો. આગળ નિબંધ લખીએ. વળી તાર અને ટેલિફોન સેવા પણ ખોરવાઈ જાય છે. અનેક લોકો નિરાધાર થઈ જાય છે. તો મિત્રો એક ફકરો આપણે કમ્પ્લીટ લખ્યો અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધમાં. ત્યાર પછી બીજો ફકરો લખીએ. તમે ના લખ્યો તો નિબંધ લખી લેજો, જોઈ શકો છો વિડીયોમાં. ત્યાર પછી આગળ નિબંધ લખીએ. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂર પીડિતોની મદદે દોડી આવે છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં કેટલીક વાર લશ્કરની મદદ લેવામાં આવે છે. ત્યાર પછી આગળ હેલિકોપ્ટર દ્વારા વેફરના પેકેટ ફેંકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે. હેલિકોપ્ટર દ્વારા વેફરના પેકેટ ફેંકીને લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી આગળ નિરાધાર બની ગયેલા લોકોને
સરકારી મકાનો, ગામની ધર્મશાળા, કે નિશાળોમાં આશ્રય આપવામાં આવે છે। 2 ફકરા કમ્પ્લીટ। ત્યાર પછી ત્રીજો ફકરો લખીએ। મિત્રો, ફકરા પાડીને આપણે નિબંધ લખીએ તો સારો નિબંધ લાગે, તે માટે આપણે ફકરા પાડીને લખી રહ્યા છીએ। 2 ફકરા કમ્પ્લીટ કર્યા। ત્યાર પછી ત્રીજો ફકરો લખીએ। નિરાધાર લોકોને અનાજ અને કપડાની મદદ પહોંચાડવામાં આવે છે। ત્યાર પછી આગળ લખીએ નિબંધ। સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની એટલે કે રૂપિયાની મદદ પણ આપે છે। તો મિત્રો, આ તો અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ લેખન। તમે જોઈ શકો છો આખો જ નિબંધ। વિડીયોની અંદર જોઈને તમે પણ નિબંધ લખી લેજો। તો મિત્રો, આજનો આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી લેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને રોજે રોજ અમારી યુટ્યુબ ચેનલમાં નવા નિબંધ લેખન, વાર્તાઓ તેમજ શિક્ષણને લગતા તમામ વિડીયો જોવા મળશે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, હવે મળે છીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।